કેમ છો વિદ્યાર્થી મિત્રો? લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એવું કહેવાય કે જો માણસ ધારે તો અશક્યને પણ શક્યમાં પરિવર્તિત કરી શકે, ઇમ્પોસિબલને પણ પોસિબલ કરી શકાય જો માણસ ધારે તો. આ જ વાતને વાસ્તવિક જીવનમાં સાર્થક કરી બતાવનાર એવા એક વ્યક્તિ વિશે આજ આપણો પાઠ છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 11ના પ્રથમ પાઠનો રીડ નંબર 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ ભણવાના છે. આ પાઠની વાત કરીએ તો આ પાઠ અરુણિમા સિન્હા વિશે છે, જે વિશ્વના પહેલા મહિલા અપંગ વ્યક્તિ બન્યા કે જેને માઉન્ટ એવરેસ્ટ ચઢ્યો. તો ચાલો શરૂ કરીએ. ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની સફર, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, ધરતીથી લઈને એવરેસ્ટ સુધી. જોઈએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એ નેશનલ કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, સમ થગ્સ ટ્રાયડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. કેટલાક કેટલાક ચોરે ટ્રાયડ પ્રયત્ન કર્યો. શેનો? ટુ સ્નેચ. સ્નેચ એટલે આંચકી લેવું, ઝૂંટવી લેવું, ખેંચી લેવું. હર ગોલ્ડન ચેઇન, એની સોનાની ચેનને આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. અરુણિમા સિન્હા જ્યારે ટ્રેનમાં સફર કરી રહ્યા હતા ત્યારે કેટલાક ઠગોએ એમની સોનાની ચેઇન આંચકવાનો પ્રયત્ન કર્યો. શી ફાઉટ બેક, તેને સામી લડત આપી. પણ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પણ એને ચાલતી ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેનો ડાબો પગ તેને ગુમાવ્યો. ધીસ હેપન વેન શી વોઝ 24. ધીસ હેપન, આ બન્યું, આ ઘટ્યું. હેપન એટલે કે ઘટવું. ત્યારે વેન શી વોઝ 24, જ્યારે તે 24 વર્ષની હતી. વિચાર કરો, માત્ર 24 વર્ષની ઉંમરમાં એક યુવતી જે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર છે એનો પગ ગુમાવે છે. However, this accident never affected her spirit. છતાં આ અકસ્માતે એની જે સ્પિરિટ, એનો જે જુસ્સો હતો, એને ક્યારેય પણ અસર કરી નહીં. કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો ભાંગી પડે, તૂટી પડે, પણ આ યુવતીના જુસ્સાને આવું મોટું અકસ્માત પણ અસર કરી શક્યું નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી, an artificial leg was fitted. મિત્રો, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હીમાં, એટલે કે આ જે સંસ્થાનું નામ આપ્યું એનું ટૂંકું નામ એમ્સ છે. આ એમ્સ દિલ્હીમાં તેને આર્ટિફિશિયલ, કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો. આર્ટિફિશિયલ એટલે કે માનવ નિર્મિત. જે વસ્તુ કુદરતી ન હોય, માણસે બનાવી હોય, તેને આર્ટિફિશિયલ કહેવાય. A year later, એક વર્ષ પછી, she was retrained as mountaineer. વર્ષ પછી she was retrained, ફરીવાર તાલીમ આપી. રીટ્રેન એટલે શેની તાલીમ ફરીવાર આપવામાં આવી? તો કે માઉન્ટેનર, પર્વતારોહક, પર્વત ચડતા હોય એ લોકો. તો એક વર્ષ પછી એને ફરીવાર એક પર્વતારોહક તરીકે તાલીમ આપવામાં આવી. And became the first female with an artificial leg to scale Mount Everest. And became, અને તે બની. કોણ બની? The first female, પ્રથમ મહિલા with an artificial leg, કૃત્રિમ પગ સાથે, કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. અને તે વિશ્વની એવી પહેલી મહિલા બની કે જેનો એક પગ નકલી છે, છતાં પણ માઉન્ટ એવરેસ્ટ જેવો વિશ્વનો સૌથી ઓછો પર્વત એને સર કરી બતાવ્યો. કેટલી આમ કહેવાય ને તો હિંમતની વાત છે. તમે વિચાર કરો,
માત્ર 24 વર્ષની ઉંમરમાં પોતે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી છે અને એ ટ્રેનમાંથી પડી જતા એનો ડાબો પગ કપાઈ જાય છે અને છતાં પણ એ હિંમત હારતી નથી અને નવો રેકોર્ડ કાયમ કરે છે. ખરેખર પ્રેરણાદાયી વ્યક્તિત્વ આને કહેવાય. This is her unforgettable story of hope, courage and inspiration. આ તેની અનફોર્ગેટેબલ અવિસ્મરણીય વાર્તા છે. શેની? તો કે આશાની, હિંમતની અને પ્રેરણાની. આ તેની આશા, હિંમત અને પ્રેરણાની ન ભૂલી શકાય તેવી વાર્તા છે. લેટ્સ રીડ 4 scenes of her life. ચાલો તેના જીવનના 4 દ્રશ્યોને વાંચીએ. એ પણ કેવી રીતે? તો કે નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, એના પોતાના શબ્દોમાં. ઓન એટલે કે પોતાના શબ્દોમાં અને નેરેટેડ એટલે કે વર્ણવાયેલા. ચાલો એના જીવનના આ 4 દ્રશ્યોને એના જ પોતાના શબ્દોમાં વર્ણયાલેલા વાંચીએ. સીન 1, દ્રશ્ય 1 જોઈએ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મેં ડોઝિંગ એટલે કે ઝોલા ખાવાનું શરૂ કરી દીધું હતું. મેં એટલે કોણે? મેં કે તમે? નહીં, અરુણિમા સિન્હાએ. માય આઈઝ વર ક્લોઝ. મારી આંખો બંધ હતી. પણ માય માઇન્ડ વોઝ અવેક. પણ મારું મગજ અવેક, જાગતું હતું. આઈ રિમેમ્બર. મને યાદ છે. શું યાદ છે? સમવન સેઇંગ. કોઈક કહી રહ્યું હતું. ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. થોડા સમય પછી બરેલી આવશે. મને યાદ છે કોઈક કહી રહ્યું હતું કે થોડા સમય પછી બરેલી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. જ્યારે મેં મારી ચોનાની ચેન પર ટગિંગ એટલે ખેંચતું હોય તેવું. જ્યારે મેં મારી સોનાની ચેન પર ખેંચતો હાથ અનુભવ્યો. હું ઊંડા વિચારોમાં હતી ત્યારે જ એક હાથ મારી જે ગળામાં પહેરેલી સોનાની ચેન હતી તેને ખેંચતો અનુભવાયો. A girl's sixth sense is always her best companion. છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય એ હંમેશા તેની શ્રેષ્ઠ સાથી છે. સિક્સ્થ સેન્સ એટલે આમ તો આમ કહેવાય ને તો ક્યારેક આપણને અણહાર આવી જાય કે આવું થશે, એની વાત છે. આવી બાબતોમાં છોકરીઓની આ જે સિક્સ્થ સેન્સ છે એની સૌથી સારી સાથી છે, કમ્પેનિયન એટલે કે સાથી. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. મેં સહજ રીતે મારી આંખો ખોલી. સામાન્ય રીતે જેમ આંખો ખોલે એમ. એન્ડ સો 4 or 5 young men around me. અને 4 કે 5 લોકોને મારી આસપાસ જોયા. મેં સહજ રીતે મારી આંખો ખોલી અને 4 થી 5 યુવાનોને મારી આસપાસ જોયા. Their drunken looks and behavior gave me an inkling of their intention. જો, their drunken looks. ડ્રિંક એટલે પીવું, ડ્રંકન એટલે પીધેલા. મતલબમાં પીધલી, આપણે દેશી ભાષામાં જેને પીધલી કહીએ તે શરાબી, દારૂડિયા. એનો દારૂડિયા જેવો લુક, દેખાવ અને વર્તન ગેવ મી અન ઇન્કલિંગ. ઇન્કલિંગ એટલે કે ઈશારો. એના આ દારૂડિયા જેવા દેખાવ અને વર્તને મને ઈશારો આપી દીધો. શેનો? ઓફ ધેર ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે કે ઈરાદો. તેમના ઈરાદાનો. મેં આંખો ખોલી તો જોયું કે મારી આસપાસ 4-5 યુવાનો છે અને એમનું જે આ પીધલી જેવો દારૂડિયા જેવો ચહેરો હતો અને વ્યવહાર હતો એના ઉપરથી મને એમના ઈરાદાનો ઈશારો મળી ગયો. આઈ સ્ટૂડ અપ. હું ઊભી થઈ. પણ કેવી રીતે? ઇન અ ફ્લેશ, તરત જ. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. હું તરત જ ઊભી થઈ. ટુ ટેલ ધેમ I had no intention of parting with my chain. I stood up in a flash. હું તરત જ ઊભી થઈ. શા માટે?
ટુ ટેલ ધેમ, એને કહેવા માટે. શું કહેવા? કે મારી આ ચેનથી પાર્ટિંગ છૂટા પડવાનો કોઈ પણ પ્રકારનો ઇન્ટેન્શન, ઈરાદો નથી. હું તરત જ ઊભી થઈ એ લોકોને કહેવા માટે કે હું મારી આ ચેન ગુમાવવા માંગતી નથી. સો ધે કેમ ટુગેધર એટ મી, એટલે તેઓ એક સાથે મારી ઉપર આવ્યા એમ. એટલે કે આને સામે લડત આપવા પ્રયત્ન કર્યો કે મારે મારી ચેન દેવી નથી, એટલે એ બધા એક હારો આની બિચારી ઉપર તૂટી પડ્યા. જોઈએ આગળ શું થાય છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, આખો ડબ્બો, કમ્પાર્ટમેન્ટ એટલે કે રેલગાડીનો ડબ્બો, આખો ડબ્બો ફૂલ હતો છતાં પણ none of my fellow passenger got up to even inquire what was happening. આખો ડબ્બો ફૂલ હતો છતાં પણ મારા સાથી પેસેન્જરમાંથી કોઈ પણ શું થઈ રહ્યું છે એવું પૂછવા પણ ન આવ્યું. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, બચાવવા આવવાની તો વાત જ ભૂલી જાઓ. જો કેવા માણસોથી એ ડબ્બો ભર્યો હશે, વિચાર કરો. એક યુવાન સ્ત્રી ઉપર 4-5 પીધલી ચોર લૂંટારા હુમલો કરી રહ્યા છે, આખો ડબ્બો ભરેલો છે, તો એક પણ વ્યક્તિ મદદની તો વાત છોડો, પૂછવા પણ આવ્યું નહીં. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો. બટ ટુ ટેક ધેમ ઓન, મારી પાસે તેમની સાથે લડવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. સો આઈ કોટ અ યુથ, તેથી મેં એક યુવાનને પકડ્યો. who was trying to size me up by his collar and pushed him back. તેથી મેં એક યુવાનને પકડ્યો જે મને આમ કહેવાય ને તો મારી સાથે લડત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. એને મેં એના કોલરથી પકડ્યો અને પુશ હિમ બેક, અને એને પાછળ તરફ ધક્કો આપ્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, અને બીજા કેટલાકને મેં પાટા માર્યા. કપલ એટલે કે જોડકું, કેટલાક. An exceptional battle had begun inside the train on the move. Train on the move એટલે કે ચાલતી ટ્રેન. અનએક્સેપ્શનલ, અસામાન્ય, આમ કહેવાય ને તો જેની કોઈ સાથે તુલના ન કરી શકાય એવી. બેટલ, યુદ્ધ, લડાઈ. આ તો તમને બધાને ખબર જ હશે, ખાસ કરીને તો ભાઈઓને જે પબજી રમતા હોય, ફ્રી ફાયર રમતા હોય એ લોકોને. એક અસામાન્ય યુદ્ધ શરૂ થઈ ગયું હતું ચાલતી ટ્રેનમાં. આ ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય યુદ્ધની શરૂઆત થઈ ગઈ. ધ વોલ્સ મેડ another attempt to snatch my chain. જો વોલ્વ્સ એટલે કે વરુઓ, ઓલું ભેડિયા આવ્યું હતું ને જે, હા, ભેડિયાનું બહુવચન. આ ભેડિયાઓએ, આ વરુઓએ મારી આ ચેઇનને ખેંચવાનો બીજો પ્રયત્ન કર્યો. અટેમ્પ્ટ એટલે કે પ્રયત્ન. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. Still, છતાં પણ મેં પ્રતિકાર કર્યો, સામી લડત આપી. ક્યાં સુધી? જ્યાં સુધી તેમાંના એકે, આમ કહેવાય ને તો ફ્રેન્જી, અતિશય ગુસ્સાના કારણે પ્રેરાઈને મને એક્સ્ટ્રા હાર્ડ પાટું ન માર્યું, કિક ન મારી, ત્યાં સુધી. અને આ પાટું પાછું એના પૂરેપૂરા બળથી માર્યું નહીં, ત્યાં સુધી એમ. એટલે કે મેં બહુ લડત આપી. ક્યાં સુધી લડત આપી? જ્યાં સુધી એમાંનો એક અતિશય ગુસ્સામાં આવીને મને એના પૂરેપૂરા બળથી પાટું ન માર્યું, ત્યાં સુધી. અને આ પાટાથી હવે શું થાય છે જોજો. આ કિકના કારણે ઓફ બેલેન્સ, સંતુલન ગુમાવ્યું. આઈ કુડ નોટ રિકવર ઇન અ ટાઈમ, અને હું સમયસર રિકવર ન થઈ શકી, પાછું સંતુલન મેળવી શકી નહીં. આઈ લિટરલી ફ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. હું લિટરલી, ખરેખર, ફ્યુ, ઉડવું, આઉટ ઓફ ધ ટ્રેન, હું ખરેખર ટ્રેનની બહાર ઉડી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન્સ,
હજી મેં મારો મોબાઈલ ફોન પકડી રાખેલો હતો. I was mid-air when I flew right into another train, moving on the next track. I was mid-air. હું હવામાં વચ્ચે હતી. જ્યારે I flew right into another train, moving on the next track. બાજુના જ પાટા પર જે બીજી ટ્રેન જઈ રહી હતી તેની સાથે હું આમ કહેવાય ને તો ઉડીને ભટકાણી નહીં, ત્યાં સુધી હું હવામાં જ હતી. જો તમે એના ભાગ તો જો, એક તો ઓલાએ પાટું માર્યું એટલે ચાલતી ટ્રેનમાંથી બહાર તો ગઈ, પણ એના આમ કહેવાય ને તો દુર્ભાગ્ય એવા કે બાજુના પાટા પર બીજી ટ્રેન જતી હતી અને એની સાથે અથડાની. My body hit the moving steel and rebounded to my train. મારું શરીર આ મૂવિંગ ચાલતા સ્ટીલ લોઢાની સાથે ભટકાયું, ધડામ, અને રીબાઉન્ડ એટલે કે ટપ્પી ખાવી. ફરીવાર ટપ્પુ ખાઈને મારી પોતાની ટ્રેન સાથે ભટકાનું. વિચાર તો કરો કે એક ચાલતી ટ્રેનમાંથી બહાર માણસ ઉડે છે, બાજુની પાટા પર ચાલતી બીજી ટ્રેન સાથે અથડાય છે અને તેની સાથે અથડાઈને પાછો પેલી ટ્રેન સાથે અથડાય છે. કેટલું પીડાજનક હોઈ શકે. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. આ પિંગ પોંગ એટલે કે ટપ્પા ખાવાની પ્રક્રિયા એક થોડાક સેકન્ડ માટે શરૂ રહી છે, જ્યાં સુધી ગ્રેવિટેશનલ ફોર્સ ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ન ખેંચી લીધી. ડિસ્પાઇટ માય ઇફર્ટ્સ, મારા પ્રયત્નો કરવા છતાં, માય લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો પગ પાટા ઉપર પડી ગયો. તમે આ પરિસ્થિતિની કલ્પના કરી શકો છો મિત્રો. કેટલું દયનીય હોઈ શકે કે ચાલતી ટ્રેન જે ખૂબ જ ઝડપથી ચાલી રહી છે તેની બહાર એ વાસ્તવિકતામાં ઉલ્લે છે, બાજુના પાટા પર જઈ રહેલી ટ્રેન સાથે અથડાય છે, ત્યાંથી અથડાઈને પાછી પોતાની ટ્રેન સાથે અથડાય છે અને એ પાટા ઉપર પડે છે ત્યારે પ્રયત્ન કરવા છતાં પણ એનો પગ રેલગાડીના પાટા ઉપર આવી જાય છે. That was the sound of my leg getting chopped. આ મારો પગ ચોપ કપાવાનો અવાજ હતો. There was no one to hear my intense scream. મારી ઇન્ટેન્સ તીવ્ર સ્ક્રીમ રાડ ને સાંભળવા માટે ત્યાં કોઈ નહોતું. I lay motionless for a while. હું ઘણા સમય માટે મોશનલેસ, મોશન એટલે ગતિ, મોશનલેસ એટલે ગતિ વિહોણું, એટલે કે એમનમ, લે એટલે કે પડ્યા રહેવું. હું ઘણા સમય માટે એમનમ પડી રહી. Watching the red tail light of the train until it dimmed and faded into darkness. ના પડી શું કરતી હતી તો કે ટ્રેનના છેડે જે લાલ લાઇટ હોય એ લાલ લાઇટને ધીમે ધીમે દૂર જતી અને ઝાંખું થતી, અદ્રશ્ય થતી જોઈ રહી. Then I fainted. અને પછી હું ફેન્ટેડ, બેભાન થઈ ગઈ. કેટલી પીડાજનક આમ જોવો તમે આ વર્ણન છે. એક ટ્રેનમાંથી બહાર ઉડી, બાજુના પાટા પર જતી બીજી ટ્રેન સાથે અથડાણી અને આ પ્રક્રિયા વારંવાર થઈ અને ટ્રેનની વચ્ચે પડી અને એનો પગ પાટા ઉપર આવી ગયો અને પગ કપાઈ ગયો અને ત્યાં એની મદદ માટે કોઈ ન હતું અને ત્યાં એ પડી બેભાન થઈ ગઈ. જોઈએ આગળ શું થાય છે. Scene 2, દ્રશ્ય 2. I was admitted to AIIMS, Delhi, on the intervention of the PM. મને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવી હતી. આપણા પ્રધાનમંત્રી, ધ PM, પ્રાઇમ મિનિસ્ટરના પર્સનલ મધ્યસ્થીપણાના કારણે, એમની દખલગીરીના કારણે, એટલે કે
પ્રધાનમંત્રીના કહેવાથી મને દિલ્હીની એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ભરતી કરવામાં આવી હતી. The union government would bear the entire cost of my treatment. યુનિયન ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર ઉપાડશે શું? એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. એન્ટાયર એટલે કે સંપૂર્ણ, કોસ્ટ એટલે ખર્ચો, ટ્રીટમેન્ટ એટલે સારવાર. કેન્દ્ર સરકાર મારી સારવારનો સંપૂર્ણ ખર્ચો ઉપાડશે. જો મિત્રો અહીંયા BEAR, આને તમે બેર બોલો તો બોજો ઉપાડવો અને બિયર બોલો તો રીંચ. આવી વસ્તુ નાની નાની બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે. કેન્દ્ર સરકાર મારી સારવારનો સંપૂર્ણ ખર્ચો ઉપાડશે. Soon, તરત જ એમ્સ began issuing daily medical bulletin on my status. તરત જ એમ્સે દરરોજના મેડિકલ બુલેટિન બહાર પાડવાનું શરૂ કરી દીધું મારા સ્ટેટસ ઉપર, મારી હાલત કેવી છે એના ઉપર. I was told that young people, auto driver and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. I was told, મને એવું કહેવામાં આવ્યું હતું કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર એટલે કે રિક્ષા ડ્રાઈવર અને રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે ફેરૈયાઓ, એ પછી ફળના હોય, શાકભાજીના હોય કે બીજી કોઈ વસ્તુના હોય, આ બધા એકઠા થઈને કેન્ડલ માર્ચ કરી રહ્યા હતા. શા માટે? ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ભેગો કરવા માટે. કોની માટે? તો કે મારી માટે. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને હું સાજી થઈ જાઉં એવી પ્રાર્થના કરવા માટે. મને એવું કહેવામાં આવ્યું હતું કે યુવાન લોકો, રિક્ષા ચાલકો, ફેરૈયાઓ આ બધા ભેગા મળીને કેન્ડલ માર્ચ કરી રહ્યા હતા જેથી કરીને મારી માટે સપોર્ટ એકઠો કરી શકે અને હું સાજી થઈ જાઉં એવી પ્રાર્થના કરી શકે. With the help of the best and the latest technology, I started responding to the treatment. શ્રેષ્ઠ અને નવીનતમ અદ્યતન ટેકનોલોજીની મદદથી મેં આ સારવારને, ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરવાનું, પ્રતિસાદ આપવાનું શરૂ કરી દીધું હતું. દવાખાનામાં અરુણિમા સિન્હાને દિલ્હીમાં એમ્સમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ વસ્તુ યાદ રાખવાની છે, ઘણીવાર ખરા ખોટામાં પૂછાતું વાક્ય છે. અને ધીમે ધીમે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગના કારણે મેં સારવારમાં વળતો પ્રતિસાદ, રિસ્પોન્ડ આપવાનું શરૂ કરી દીધું હતું. એવામાં શું થાય છે જોઈએ. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, એક સવારે મારા બનેવી, માય સિસ્ટર લક્ષ્મીસ હસબેન્ડ, મારી બેન લક્ષ્મીના પતિ સાહિબ, એનું નામ જો સાહિબ, સડનલી આસ્ક મી, એકાએક મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? એવરેસ્ટ ચડીશ. He had just read an interesting piece of information in the newspaper. એને ન્યૂઝપેપરમાં, સમાચાર પત્રમાં માહિતીનો એક રસપ્રદ ટુકડો હજી વાંચ્યો જ હતો. આ શું હતો? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. કોઈ પણ મહિલા દિવ્યાંગે આજ સુધી એવરેસ્ટ ચઢ્યો નથી. I wasn't amused. હું ખુશ ન હતી, આનંદિત નહોતી. કોણ ખુશ હોય? આખો ડાબો પગ કપાઈ ગયો છે એવા ટાણે કોઈ એમ કે એવરેસ્ટ ચડીશ, અહીંયા હજી હાલવાના ફાફા છે, તે કેવું લાગે? એટલે એમ કે છે I wasn't amused. હું ખુશ ન હતી, હું આનંદિત નહોતી. I have lost a leg and you are talking of Mount Everest? મેં પગ ગુમાવ્યો છે અને તું માઉન્ટ એવરેસ્ટની વાત કરે છો? સહજ વાત છે કે મેં તો અહીંયા આખો મારો ડાબો પગ કપાઈ ગયો છે, હાલવાના ફાફા છે, અને તું માઉન્ટ એવરેસ્ટની વાત કરે છો? આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારી જાત સાથે વાત કરવાની શરૂ કરી. ઇફ આઈ કુડ ટેક અ શોટ, જો હું આ પ્રયત્ન કરી શકું, શેનો? એટ એવરેસ્ટ.
જો હું એવરેસ્ટનો આ પ્રયત્ન કરી શકું એન્ડ સક્સીડ અને સફળ થાવ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. હું તે રેકોર્ડ ધરાવનાર પહેલી મહિલા એમ્પ્યુટી દિવ્યાંગ બનીશ. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં એના વિશે થોડા સમય સુધી વિચાર્યું. એન્ડ ધેન અને પછી I conveyed to સાહિબ my willingness to take up the challenge. અને પછી મેં સાહિબને કન્વે માહિતી આપી. શેની? તો કે મારી વિલિંગનેસ, મારી ઈચ્છાની, મારી તૈયારીની. શેની તૈયારી? તો કે આ ચેલેન્જ સ્વીકારવાની. મેં થોડા સમય સુધી પોતાની જાત સાથે વાત કરી કે જો હું આ એવરેજ ચડવાનો પ્રયત્ન કરું, ટેક અ શોટ, ટ્રાય કરું અને એમાં જો સફળ થાવ તો હું વિશ્વની પહેલી મહિલા બનીશ કે જેની પાસે આ રેકોર્ડ હશે. એટલે પછી મેં સાહિબને મારી આ ઈચ્છાની, આ તૈયારીની વાત જણાવી કે હા, હું કરીશ. ઠીક હે, હમ કરેંગે. હવ, હું કરીશ. આઈ સેડ, મેં કહ્યું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે કંઈક આગળ તરફ જોવા માટે હતું, એટલે કંઈક લક્ષ્ય હતું, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. એક મિશન હતું, એક લક્ષ્ય હતું અને સ્વપ્ન જોવાનું એક કારણ હતું મારી પાસે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. હા, એ સરળ નથી થવાનું, પણ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. મારા સંપૂર્ણ જીવનમાં કાંઈ સરળ નથી આવ્યું. આ એવરેસ્ટ ચડવું એ સરળ તો નહીં થાય, અઘરું પડશે, પણ મારા જીવનમાં આમાંય ક્યાં કાંઈ સરળ આવ્યું છે, બધું અઘરું જ રહ્યું છે એમ. આવું વિચારીને અરુણિમાએ પોતાના જીવનનું એક નવો ગોલ, નવું મિશન, નવું સ્વપ્ન નક્કી કર્યું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. હું ફરીવાર જન્મી હોય, મારો નવો જન્મ થયો હોય એવું મને અનુભવાનું. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ. અને પછી મેં મારા આર્ટિફિશિયલ, માનવ નિર્મિત કૃત્રિમ પગની વાટ જોવાનું શરૂ કર્યું. ટુ અરાઈવ, પહોંચવા. પછી મેં મારો કૃત્રિમ પગ પહોંચવાની વાટ જોવાનું, રાહ જોવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. જ્યારે એ આખરે આવ્યો, પહોંચ્યો, ત્યારે હું અતિશય આનંદમાં હતી. The artificial leg felt almost like my real leg. આ કૃત્રિમ પગ મારા વાસ્તવિક પગ જેવો જ લાગતો હતો. I could hardly feel the difference. હું ભાગ્યે જ એમાં કોઈ અંતર અનુભવી શકતી હતી. I had started falling in love with this stranger. મેં આ સ્ટ્રેન્જર, અજાણ્યા સાથે પ્રેમમાં પડવાનું શરૂ કરી દીધું હતું. આ સ્ટ્રેન્જર કોની માટે વાપરવામાં આવ્યું છે? આર્ટિફિશિયલ લેગ માટે. whom I was wedded for life, કે જેની સાથે મેં મારા સંપૂર્ણ જીવન સુધીના લગ્ન કરી લીધેલા છે. I had set my eyes on a mountain. મેં મારી આંખોને માઉન્ટેન પર સેટ કરી, એટલે કે મેં મારું લક્ષ્ય માઉન્ટેન તરફ સેટ કર્યું એમ કહેવા માંગે છે. And I needed to prepare myself with the help of this stranger. અને મારે જરૂર હતી શેની? ટુ પ્રિપેર, તૈયાર કરવાની, માયસેલ્ફ, મારી જાતને, વિથ ધીસ સ્ટ્રેન્જર, આ અજાણ્યા સાથે મારી જાતને તૈયાર કરવાની મારે જરૂર હતી. મેં મારી આંખોને એવરેસ્ટ તરફ ગોઠવી, સેટ કરી અને હવે આ લક્ષ્યને મેળવવા માટે આ અજાણ્યા વ્યક્તિ સાથે મારે કામ કરવાની, આમ કહેવાય ને તો વ્યવસ્થિત આદત પાડવાની, તૈયારી કરવાની જરૂર હતી. સહજ વાત છે. કૃત્રિમ પગ આવ્યો તો હવે કેવી રીતે યોગ્ય રીતે વાપરવો એ પણ શીખવું આવશ્યક તો છે ને. એટલે હવે અરુણિમા સિન્હાએ ધીમે ધીમે એની તૈયારીઓ શરૂ કરી દીધી એના લક્ષ્ય તરફ જવાની. જો અહીંયા બાજુમાં આપેલું ચિત્ર અરુણિમા સિન્હાનું વાસ્તવિક ચિત્ર છે. તમે એનો કૃત્રિમ પગ પણ જોઈ શકો છો. જોઈએ આગળના દ્રશ્યમાં આવે. સીન 3, દ્રશ્ય 3 માં શું થાય છે? પહેલા દ્રશ્યમાં આપણે આખી ઘટના જોઈ કે કેવી રીતે એનો પગ ગુમાવ્યો,
બીજા દૃશ્યમાં આપણે જોયું કે એને કેવી રીતે નક્કી કર્યું કે એને માઉન્ટ એવરેસ્ટ હવે ચડવું છે અને એનો કૃત્રિમ પગ આવ્યો. હવે સીન 3માં આખી કઈ વાત આવે છે જોઈએ. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. 28 ફેબ્રુઆરી 2012ના રોજ ટ્રેનવાળી ઘટનાના લગભગ 1 વર્ષ પછી હું ઉત્તરકાશીમાં બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપેલી સંસ્થામાં ટ્રેનિંગ માટે ગઈ. આઈ કોલ્ડ ઓફ બચેન્દ્રી પાલ. મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી. એને કહેવા માટે કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ. એને આશ્ચર્ય હતું હું કેટલી ઝડપથી, કેટલી શીઘ્રતાથી પહોંચી ગઈ એનું. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. આ પછી મારો આત્મવિશ્વાસ અતિશય વધ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા મારી અંદર એક ફ્રેશ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ ભરતા હતા. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, તું બીજા કરતા ઘણી સારી છો. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આ લોકો વિકલાંગતાથી પીડાય છે, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ જ્યાં એવરેસ્ટનું એક્સપેડિશન ચઢાણ છે એની પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ, જો તું ચડી જા 21,798 feet high ચામચાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. હવે તારી આ જાતને સાબિત કરવા માટે તારે શું કરવાનું છે? જો તું લદ્દાખમાં કાંગડી માઉન્ટેનમાં આવેલો આ 21,798 ફીટ ઊંચો શિખરને ચડી જા તો પછી તારા એવરેસ્ટ માટેના દરવાજા ખુલી જશે. આવું બચેન્દ્રી પાલે અરુણિમા સિન્હાને કીધું. જોયું એમની બંને વચ્ચેનો સંબંધ કેવો હતો એની વાત કરી કે આ જે બચેન્દ્રી પાલ છે એને હંમેશા એનામાં આત્મવિશ્વાસ ભરતા અને એને કહેતા મને તારા ઉપર ગર્વ છે. પણ તારે તારી જાતને સાબિત કરવા માટે એવરેસ્ટ પહેલા બીજો એક જે લદ્દાખમાં આવેલો આ માઉન્ટેન છે એને ચડીને સાબિત કરી બતાવવું પડશે કે તું સક્ષમ છો એવરેસ્ટ ચડવા માટે. જોઈએ આગળ શું થાય છે. અરુણિમા સિન્હા પોતાની જાતને સાબિત કરી શકે છે કે કેમ, એવરેસ્ટ તરફ આગળ જાય છે કે કેમ, શું શું ઘટનાઓ ઘટે છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. મેં સફળતાપૂર્વક તે ચઢાણને પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ situated at 80,000 feet, 16 of the 19 members of the team had retired. By the time we reached the base camp, જ્યારે અમે બેઝ કેમ્પ પહોંચ્યા એ સમય સુધીમાં આ બેઝ કેમ્પ કેટલે આવેલો છે તો 18,000 ફૂટની ઊંચાઈ. 19માંથી 16 સભ્યો અમારી ટીમના રિટાયર્ડ, નિવૃત્ત થઈ ગયા હતા. 18,000 ફૂટનું ચઢાણ પૂરું કર્યું કે અમે 19માંથી માત્ર 3 વધ્યા હતા, 16 તો રિટાયર્ડ થઈ ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલે બેઝ કેમ્પે મારું અભિવાદન કર્યું. મેરી શેરની, મારી સિંહણ, શી સેડ, એને કહ્યું. એન્ડ ટૂક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. અને પછી મને એને હુંફાળું આલિંગન આપ્યું અને પછી તે મને ભેટી પડી એમ. ઇન ધ ઇવનિંગ, સંધ્યા ટાણે બચેન્દ્રી પાલ અનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. સંધ્યા ટાણે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે હું આખરે એવરેસ્ટ માટે તૈયાર છું. શી ઓલ્સો અશ્યોર્ડ, તેને એ પણ ખાતરી આપી ધેટ શી વુડ ટોક
to the official at Tata Steels sponsoring my Everest dream. એને એ પણ ખાતરી આપી કે તે ટાટા સ્ટીલમાં મારી આ એવરેસ્ટનું સ્વપ્નને સાકાર કરવા માટે જે ખર્ચો થાય એને સ્પોન્સરશિપ આપવા માટેની વાત પણ કરશે. તો આ હતી એની કૃત્રિમ પગ આવ્યા પછી, આખી તાલીમ લીધા પછી માઉન્ટેર બનવા સુધીની સફર અને એનો એવરેસ્ટ સુધીનો રસ્તો ખુલવા સુધીની સફર. હવે ફાઇનલ સીન નંબર 4 એની આપણે વાત કરીએ. I arrived at Everest Base Camp on 11th April 2030. હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર 11 એપ્રિલ 2013ના રોજ પહોંચી. Near about 2 years had passed since was thrown out of the moving train. ટ્રેનની બહાર ફેંકાયાને લગભગ 2 વર્ષ જેવો સમય વીતી ગયો હતો. At the camp, nobody seems to know that I had an artificial leg. કેમ્પ પર કોઈને એવી ખબર હોય એવું લાગતું નહોતું કે મારી પાસે કૃત્રિમ પગ છે. કેમ્પ પર કોઈને ખબર જ નહોતી કે મારો એક પગ નકલી છે. One day, while returning, એક દિવસે પાછા ફરતી વખતે, my left leg got wet. મારો ડાબો પગ ભીનો થઈ ગયો. With snow, બરફથી. Because I had slipped a couple of times on the slippery surface. કારણ કે સ્લીપરી એટલે કે લપસણા, સરફેસ એટલે સપાટી ઉપર. હું લપસણી સપાટી ઉપર કેટલીક વાર લપસી ગઈ હતી એટલે. એક દિવસે પાછા ફરતી વખતે બરફથી મારો પગ ભીનો થઈ ગયો કારણ કે હું લપસણી સપાટી ઉપર લપસીને પડી ગઈ હતી. At that time, એ ક્ષણે next morning, I left the artificial leg out in the sun to dry. વળતી સવારે મેં મારા નકલી પગને તડકામાં કોરો થવા માટે, સુકાવા માટે મૂક્યો. At that time, એ ક્ષણે some foreigners realized that I had only one leg. એ સમયે કેટલાક ફોરેનર્સને, વિદેશીઓને ખબર પડી કે મારી પાસે માત્ર એક જ પગ છે. After that, my TRP soared. અને એ પછી મારી TRP soared અતિશય વધી ગઈ, ઝડપથી વધવા લાગી. TRP એટલે કે આમ કહે તો ફેમસ. એ પછી તો હું ફેમસ થઈ ગઈ એમ. બધા મને ઓળખવા માંડ્યા. In the final expedition, આખરી ચઢાણમાં ક્યાંનું ટુ સાગરમાથા. Head of the sea, the local name for the peak of Everest. એવરેસ્ટના શિખરનું એક લોકલ નામ છે. શું? તો કે સાગરમાથા. નીમા કાંછા was my mountain guide. મારા માઉન્ટેન ગાઈડ કોણ હતા? નીમા કાંછા હતા. He was a nice and helpful Nepalese man. એ એક સારા અને મદદ કરનાર નેપાળી પુરુષ હતા. Who used to scold me at times. જે મને ખીજાવા ટેવાયેલા હતા. ક્યારે ખીજાતા? વેન અપસેટ, જ્યારે હું દુઃખી હોઉં ત્યારે. તો કે મારા આખરી ચઢાણમાં, ક્યાંનું આખરી ચઢાણ? તો કે સાગરમાથાના આખરી ચઢાણમાં નીમા કાંછા એ મારા માઉન્ટેન ગાઈડ હતા, જે એક નેપાળી પુરુષ હતા, જે હું નિરાશ હોઉં ત્યારે મને ખીજાવા માટે ટેવાયેલા હતા. The last trek to the peak of Everest began. એવરેસ્ટના શિખરનો છેલ્લો ટ્રેક શરૂ થઈ ગયો. It was very dangerous narrow path. એ અતિશય ખતરનાક અને સાંકડો રસ્તો હતો. I slipped and fell once. હું લપસી અને એકવાર પડી ગઈ. Even my oxygen was running out. મારો ઓક્સિજન પણ પૂરો થવામાં હતો. I was struggling with my paining leg. મારા દુખતા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી, લડી રહી હતી. My Sherpa said, I must quit. મારા શેરપાએ કહ્યું કે મારે હાર માની લેવી જોઈએ. મિત્રો, શેરપા એટલે એમને જે એવરેસ્ટ ચડતી વખતે સાથે ગાઈડ હોય તેની વાત છે. મારા શેરપાએ કહ્યું કે મારે હાર માની લેવી જોઈએ, but I knew that there was no going back. પણ હું જાણતી હતી કે હવે પાછા જવાની તો વાત જ નથી.
I pushed forward, though my Sherpa kept insisting that I should return. Insisting એટલે કે આગ્રહ કરવો. I pushed forward. મેં આગળ તરફ જવાનું શરૂ રાખ્યું. મારા શેરપાયા આગ્રહ કરતા હતા કે મારે પાછા વળી જવું જોઈએ છતાં. મારા શેરપા આગ્રહ કરતા હતા કે આઈ શુડ રિટર્ન, મારે પાછા વળી જવું જોઈએ છતાં પણ મેં આગળ વધવાનું શરૂ રાખ્યું. I have enough oxygen to reach the summit. મારી પાસે શિખર સુધી પહોંચવા માટે પૂરતો ઓક્સિજન છે. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને દેશનો ઝંડો ફરકાવવા માટે. મારી પાસે શિખર સુધી પહોંચવા અને ત્યાં જઈને દેશનો ઝંડો ફરકાવવા માટે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. પછી શું થાય એ મારા માટે હવે મેટર નથી કરતું. આઈ ટોલ્ડ નીમા કાંછા ફર્મલી. મેં નીમા કાંછાને દ્રઢતાપૂર્વક કહ્યું. રિમેમ્બર, યાદ રાખો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે ન માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. તમે ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ ન હરાવી શકે. યસ, ઓકેઝનલી ફેઇલર્સ ટેસ્ટ યુ, બટ કીપ ટ્રાઇંગ. હા, ઓકેઝનલી, પ્રસંગોપાત, ક્યારેક ક્યારેક મળતી અસફળતાઓ તમારી પરીક્ષા લેશે, પણ પ્રયત્નો કર્યા રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તકના કેટલાક દરવાજા ચોક્કસપણે ખુલશે. ઓપોર્ચ્યુનિટી એટલે તક. Then I could see him following me, even as I continued to drag myself to the top. પછી હું મારી જાતને ટોપ શિખર સુધી જે ડ્રેગ ઢસડી લઈ જવાનો પ્રયત્ન કરી રહી હતી એ દરમિયાન હું મારા શેરપાને મને ફોલો કરતી જોઈ શકતી હતી. The drag continued till it finally happened. ડ્રેગ ઢસડાવું, ચાલવું, ઢસડાવું, એમ ઢસડવું, ચાલવું, ઢસડવું ચાલતું રહ્યું ક્યાં સુધી? જ્યાં સુધી ફાઇનલી હું શિખર પર પહોંચી ન ગઈ. એનો પગ દુખવા માંડ્યો હતો. એક પગ કૃત્રિમ છે, ઓલરેડી કેટલી વાર લપસીને પડી, ઓક્સિજન પૂરો થવામાં છે. એના શેરપા એના ગાઈડે કીધું તું પાછી વળી જા, છતાં પણ એને તો એનું આ ચાલવાનું શરૂ જ રાખ્યું. The top is small 20 by 20 ice table. શિખર 20 by 20નું એક બરફનું ટેબલ જેવું છે. એટલે કે ત્યાં ઉપરના શિખરની વાત કરી, 20 ફૂટ, 20 by 20નું એટલે કે નાના આમ થાય કે રૂમ જેવડું એનું ટોપ શિખર છે. I saw several flags of various countries fluttering proudly. I saw, મેં જોયા, several, થોડા ઘણા, flags, ધ્વજ, various, જુદા જુદા, countries, દેશોના, fluttering, લહેરાતા, proudly, ગર્વથી. મેં જુદા જુદા દેશોના ગર્વથી લહેરાતા કેટલાક ધ્વજ જોયા. I had lived this moment so many times in my mind. મેં મારા મગજમાં આ ક્ષણને એટલી વાર જીવી છે that I did not have to be told that finally I had arrived. કે મારે કહેવાની જરૂર જ નથી કે ફાઇનલી આખરે હું પહોંચી ગઈ. At 10:55 AM on 21st May 2030, I was on the top of the world. મિત્રો, આ તારીખવાળું વાક્ય યાદ રાખજો, ખરા ખોટામાં પૂછાઈ શકે. કે 21 મે 2013ના રોજ સવારના 10:55 વાગ્યે હું વિશ્વના ટોપ, સૌથી ઊંચા સ્થાન પર, શિખર પર હતી. I felt like dancing, crying and laughing at the same time. મને એક જ સમયે ડાન્સિંગ, નાચવાનો, રડવાનો, હસવાનો, આવો બધો આમ કહેવાય ને તો મન થયું. મને એક જ સમયે નૃત્ય કરવાનું, રડવાનું, હસવાનું મન થયું, લાગણી જાગી. My mind was
કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મગજ જુદા જુદા ઇમોશન, લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. કેલિડોસ્કોપ એટલે કે આમ કહેવાય ને તો અનેક ચીજ વસ્તુઓનો સંગ્રહ. મારું મન અઢળક લાગણીઓ, અઢળક ઇમોશનથી ભરાઈ ગયું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. બધા પાસે જીવવા માટેનું કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. આ મારું હતું. કયું? તો કે એવરેસ્ટ સર કરવાનું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ both my hands high up to register my country's record. મેં મારો રાષ્ટ્રધ્વજ હાથમાં લીધો અને મારા બંને હાથને ઊંચા કર્યા. શા માટે? મારા દેશનો રેકોર્ડ નોંધાવા માટે. તો મિત્રો, આ હતી ટૂંકી વાત અરુણિમા સિન્હાની, કે કેવી રીતે એક 24 વર્ષની રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડીએ એક અકસ્માતમાં એનો પગ ગુમાવ્યો અને પછી એને પોતાના જીવનની આખી નવી શરૂઆત કરીને આખા વિશ્વની એવરેસ્ટ સર કરનારી પ્રથમ મહિલા દિવ્યાંગ વ્યક્તિ બની, કે જેણે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું, એવું અઘરું કામ કરી બતાવ્યું. તો આશા છે તમને આ પાઠ સંપૂર્ણ રીતે સમજાઈ ગયો હશે. આવી જ રીતે ઇંગ્લિશ વિષયને લગતા વિવિધ વિડીયો જોવા માટે અમારી ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ એડીને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.